ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसानं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदेम् वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं पते ओच्छामि समय पाहुर नमो केवली भणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में सम्यक दृष्टि जीवनी स्तुति एना जे 3 छंद से एमा छेल्ला नंबरनो छंद 8मो नंबरनो छंद पेज नंबर से 8 અને છંદનો નંબર પણ છે 8 નંબર। એનો આપણે સ્વાધ્યાય શરૂ કર્યો હતો। પાઠ કરીએ છે પહેલા। जाके घट प्रगट विवेक गणधर कोसो हीर देह रखी मोह को हर तू हेम साचो सुख माने निज महिमा अडोल जाने आपू ही में आपनो स्वभाव ले धर तू हेम जैसे जल करदम कतक फल भिन्न करी तैसे जीव अजीव विलक्षण कर तू हेम आत्म सकति साधे ज्ञान को उदो आराधे सोई सम कीति भव सागर तर तू हेम। शू कहे से अहींया छेल्ला स्वाध्याय में आपणे आटले सुधी जोयुं हतुं। तो पहलू ये जोयुं कि जाके घट प्रगट विवेक गणधर कोसो जेमना हृदय में गणधर देव जेवो स्वपरनो विवेक प्रगट थयो छे। बीजू हृदय हरखी महामोह को हरतु है अंदर में आत्माना आश्रय जे आनंद प्रगट थयो छे अने ए आनंद प्रगट थता सामे महामोह मिथ्यात्व जे छे एनो जेने नाश कर्यो छे। पछी साचो सुख माने त्यां सुधी आपणे वात करी हती। साचो सुख माने पुण्यना फळमां जे मळवावाળી विषय भोगनी सामग्री अने एना लक्ष्ये थवावाळुं इंद्रिय सुख ए इंद्रिय सुख ने ए साचुं सुख नहीं समझता। ए इंद्रिय सुख ने बीजा शब्दों में कहीए तो दुख ज समझे छे अने आत्माना आश्रय प्रगटेलू सुख ए ज साचुं सुख समझे छे एने ज साचुं सुख माने छे। एटले अहींया लख्युं साचो सुख माने एटले सुधी आपणे एक वात करी हती। हवे शुं कहे छे आगळ निज महिमा अडोल जाने। शू कहे छे निज महिमा अडोल जाने अंदर में पोताना जे चैतन्य देवनो जे महिमा आव्यो छे सम्यक दृष्टि जीव ने जे पूज्य बहन श्रीना शब्दों में आपणे कहीए छे ने चैतन्यनी आगळ बधुंय पाणी भरे छे। आम पोताना आ स्वभावनो जे महिमा आव्यो ने तो जगतना बधा पदार्थो अज्ञानी जीवने जेनो महिमा आवे छे ने एने जगतना कोई पदार्थो महिमावंत भासता नहीं। अने अहींया साथे कहे छे निज महिमा अडोल जाने। अडोल एनो अर्थ ए छे कि आ आत्मा में
જે જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય વગેરે અનંત ગુણોથી જે શોભાયમાન આ ભગવાન આત્મા છે ને, મહિમાવંત પદાર્થ છે, મહિમાવંત પદાર્થ. અને એની મહિમા શેના વડે છે? આત્માની. ભગવાન આત્મા મહિમાવંત શેના વડે છે? કે અંદરમાં આવી ભગવતી શક્તિઓ ભરેલી છે. ભગવતી શક્તિઓનો અભેદ પિંડ એ ભગવાન આત્મા છે. અને એ જે ભગવતી શક્તિઓ જે છે, જેમ ત્રિકાલી દ્રવ્ય પારિણામિક ભાવરૂપ છે, એમ એની આ બધી શક્તિઓ પણ પારિણામિક ભાવરૂપે છે. અડોલ શબ્દ છે ને, એનો અર્થ એ છે એ શક્તિઓનો ક્યારેય નાશ નથી થતો. પોતાનો જે અંદરમાં ચૈતન્ય દેવનો મહિમા જે જોયો ને, પર્યાય અપેક્ષાએ કહીએ તો જીવ એકેન્દ્રિયમાં એ ગયો, નરકમાં એ ગયો, બે ઇન્દ્રિયમાં ગયો, બધી રખડપટ્ટી કરીને છતાં પણ અંદરમાં જે પોતાનો ચૈતન્ય સ્વભાવ જે મહિમાવંત છે ને, જેને કહીએ ને આપણે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, એ ગુણોની અંદર કોઈ જાતિની આંચ નથી આવતી, એ કહેવું છે. વચનામૃતમાં બોલશે, આ શરીરને તું સાચવવાના પ્રયત્નો કરે છે, સમજો, સાચવવાના પ્રયત્ન કરે છે તોય તારું સચવાતું નથી. અને આ અડોલનો અર્થ કરી રહ્યા છીએ આપણે. અને આત્મામાં જે અનંત ગુણ જે છે, જે મહિમાવંત પદાર્થ છે, એ કહે છે કે વગર સાચવે સચવાયેલા રહ્યા છે, અડોલ છે. એની અંદર કોઈ જાતિનું કહેવાય ને કંપિતપણું ઊભું થયું નથી. એ નરકમાં ગયું કે નિગોદમાં ગયું, તે અનંત ગુણો વગર સાચવે સચવાયેલા રહ્યા છે. બીજા શબ્દોમાં શક્તિઓના પ્રકરણમાં એટલા માટે કહ્યું ને, જેનો પ્રતાપ અખંડિત છે અને જે સ્વતંત્રતાથી શોભાયમાન છે, એવી આત્મામાં પ્રભુત્વ નામની શક્તિ છે. આ મારો મહિમા છે, આ મહિમા છે. અને અડોલ છે, એટલે ને જેનો પ્રતાપ અખંડિત છે. મારી શોભા સ્વતંત્રપણે છે, કોઈ પરાધીનપણે નથી મારી શોભા. જેમાં મોહી જેવા શરીર ઉપર શોભા માટે બધા ટીલા ટપકા કરે છે ને, લગાવે છે ને શરીરની શોભા કરવા માટે, એમ મારા આ ચૈતન્ય દ્રવ્યની શોભા માટે બીજું બહારથી કાંઈ મારે ઉછીનું લેવાનું નથી. જેનો પ્રતાપ અખંડિત છે અને સ્વતંત્રતાથી જે શોભાયમાન છે, એવી આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવે આવા ભગવાન આત્મામાં અહમપણું સ્થાપિત કર્યું છે. એટલે કહે છે નિજ મહિમા અડોલ જાણે. આમાં ઘણું છે ને, એકમાં અડોલ જાણે છે, માટે હવે એને કોઈ મરણનો ભય પણ નથી હોતો. મારી મહિમા જે છે ને, એ મારી મહિમાને કોઈ જાતિનું નુકસાન ક્યારેય પહોંચી શકતું નથી. પછી શું કહે છે જુઓ, આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. શું કહે છે? આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. કેટલા શબ્દો સરસ સરસ લખ્યા છે, સમજીએ એને. આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. હવે જોઈએ આને કે ભાઈ, મારે જાણવા દેખવા માટે મારે આ આંખની મદદની જરૂર નથી. મારો પોતાનો જાણવા દેખવાનો સ્વભાવ છે, અને એ મારામાં આવો મારો સ્વભાવ છે ને, એટલે હું મારા સ્વભાવથી જાણું દેખું એવો છું. મારે જાણવા માટે આંખ સામે કોણ બેઠું છે, આ ગ્રંથમાં શું લખ્યું છે, એ જાણવા માટે ખરેખર સમ્યક દ્રષ્ટિ જાણે છે આ તથ્યને. આ શાસ્ત્રમાં શું લખ્યું છે એ જાણવા માટે મારે આ આંખની મદદ લેવી પડે એવો મારો સ્વભાવ નથી. કે પ્રકાશની મદદ લેવી પડે, અજવાળાની મદદ લેવી પડે, અરે આ શાસ્ત્રની મદદ લેવી પડે, એવો મારો સ્વભાવ નથી. થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે તમને. સર્વજ્ઞ ભગવાન છે ને,
સર્વજ્ઞ ભગવાનમાં એમના જ્ઞાનમાં શાસ્ત્ર જણાય છે કે નહીં? કે જણાય છે. સિદ્ધ ભગવાનને જે લઈએ ને આપણે, સિદ્ધ ભગવાન તો નિકલ પરમાત્મા છે, એમને આંખ નથી, શાસ્ત્ર જણાય છે. એમની આગળ શાસ્ત્ર મૂકેલું નથી, છતાં જણાય છે. કોઈ પ્રકાશ કરવો પડે માટે જણાય છે એવું એ નથી. તો સિદ્ધ ભગવાન શેના વડે જાણે છે? જ્ઞાન વડે જાણે છે. અને જ્ઞાન તો અંદરમાં મારો સ્વભાવ છે. અહીંયા એ કહેવા માગે છે સ્વતંત્રતાની ઘોષણા છે. આ સમ્યક દ્રષ્ટિ આ જાણે છે. એ શું જાણે છે સમજજો. ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી અને ઇન્દ્રિયો વડે હું જણાવું એવો મારો સ્વભાવ નથી. પ્રવચન સાર અલિંગ ગ્રહણ 172 ગાથાના જે 20 બોલ છે ને એમાં શરૂઆતના બોલ છે. ઇન્દ્રિયોની મદદ વડે હું જાણું એવો મારો સ્વભાવ નથી. અતિન્દ્રિય જ્ઞાન વડે હું જાણું એવો સ્વભાવ છે. એક. અને બીજા નંબરમાં ઇન્દ્રિયોની મદદ વડે હું જણાવું, ઇન્દ્રિયોની મદદ વડે હું જણાવું એવો પણ મારો સ્વભાવ નથી. હું મારા જ્ઞાન સ્વભાવ વડે મને જાણું એવો મારો સ્વભાવ છે. અતિન્દ્રિય જ્ઞાન વડે હું મને જાણું એવો મારો સ્વભાવ છે. એનો અર્થ એ થયો કે સમજો, પરને જાણવા માટે પણ મારે ઇન્દ્રિયોની મદદની જરૂર નથી અને મને પોતાને સ્વને જાણવા માટે પણ મારે ઇન્દ્રિયોની મદદની જરૂર નથી. મારો તો સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને મારો. એટલે મારામાં જ એવું સામર્થ્ય છે. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવને પરાધીન બુદ્ધિ તૂટી ગઈ છે, નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટી ગઈ છે અને અજ્ઞાની જીવ ઓશિયાળો છે. ઓશિયાળો એટલે કંઈ પણ હોય ને તેની નિમિત્તાધીન દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ સ્વભાવ દ્રષ્ટિ પ્રગટ થઈ છે. એટલે કહે છે ને, આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. વિશેષ બીજી પણ એમાં થોડી આગળ વાત કરીએ ને, નીચે તમારે જુઓ, વાંચવું હોય તો થોડું લખ્યું છે. ચોથી લીટી છે ને, ચોથી, પોતાના સમ્યક દર્શન આદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે. આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. શું કહે છે અહીંયા આગળ? મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે મારે ક્યાંય બહારમાં ફાફા નથી મારવાના. આ એ કહે છે, પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક્ત્વ ભલા હે. છે કે નહીં? આ સમ્યક દર્શનનો પરિચય કરાવ્યો છે, સમ્યક દ્રષ્ટિની ઓળખાણ કરાવી છે કે સમ્યક દ્રષ્ટિએ એને સમ્યક દર્શન થયું તો કેવી રીતે પ્રગટ થયું? કે અંદરમાં આત્મામાં સમ્યક દર્શન પ્રગટ કરવાની આત્મામાં તાકાત છે. બહારથી ક્યાંયથી સમ્યક દર્શન નથી આવતું. સમ્યક દર્શનને જન્મ દેનાર અંદરમાં મારો સ્વભાવ છે. સમ્યક જ્ઞાન પ્રગટ કરવા માટે પણ મારે ક્યાંય ફાફા નથી મારવાના. સમ્યક જ્ઞાનનો દાતાર પણ મારો સ્વભાવ છે. અને સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટે પણ મારે બહારમાં કોઈ ક્રિયા નથી કરવાની. સમ્યક ચારિત્રનો દાતાર પણ મારો અંદરમાં પોતાનો સ્વભાવ છે. એટલે જોવાનું અંદરમાં રહે છે. અહીંયા કહે છે પોતાના સ્વભાવનું સામર્થ્ય, પરદ્રવ્યની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરવાનો છે. પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહીએ ને, એક એક શક્તિના ટંકારે જીવ કેવલ જ્ઞાન લઈને ઊભા થઈ જાય એવો પોતાનો સ્વભાવ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવને આવા પોતાના સ્વભાવનો એવો મહિમા હોય છે. આગળ આવે ને, અંદરમાં એ સ્વભાવનો એવો મહિમા હોય છે કે બધી જગતની વસ્તુ તુચ્છ લાગે છે. એ કહે છે, જો આપુ હી મેં આપનો સ્વભાવ લે ધરતું હૈ. સિમ્પલ એક દ્રષ્ટાંત તરીકે સમજવું તમારે જરા સમજજો. તમારી દ્રષ્ટાંત સમજજો. હવે સમજવા માટે આ મોબાઈલનું દ્રષ્ટાંત થોડું ઠીક પડે છે એટલે જેને આપણે આપીએ છીએ. તમારી પાસે મોબાઈલ નથી, બરાબર છે કે નહીં? હવે તમારે વારી ઘડી વાત કરવી પડે છે તો તમારે ભાઈ જરા તમારો મોબાઈલ લાવજો ને, 1 મિનિટ વાત કરીને આપું છું. પછી પાછી જરૂર પડે, ભાઈ તમારો મોબાઈલ લાવજો ને જરાક, 1 મિનિટ વાત કરીને આપી દઉં છું. 4-5 વ્યક્તિઓ વારી ઘડી બધાની પાસે મોબાઈલ માગ કરો અને પછી તમે એના કરતાં આપણો એક મોબાઈલ જ વસાવી દો ને, કોઈ ઝંઝટ તો નહીં ને. પછી સ્વયં પોતાનો એક મોબાઈલ વસાવી લીધો ને અને મોબાઈલ
હવે કોઈ ઝંઝટ નહીં મારે. આપણો જ મોબાઈલ છે, આપણે ગમે ત્યારે વાત કરો ને આ શું રોજ બધાને પંપાડવાના. વાત સમજાય છે આખી વસ્તુ. એક આ મારો પોતાનો જ મોબાઈલ છે એટલે મારે બધાને આજીજી કરવી પડતી હતી, બંધ થઈ ગઈ ને. આ તો દ્રષ્ટાંત છે. બસ એવી રીતે મારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા માટે, મારે જાણવા દેખવા માટે આ ઇન્દ્રિયોની પાસે જવું પડે, શાસ્ત્રની પાસે જવું પડે, ગુરુની પાસે જવું પડે, પરદ્રવ્યની પાસે જવું પડે. અરે આ બધી આજીજી બંધ કરો, ભિક્ષાવૃત્તિ બંધ કરો, માગણ વૃત્તિ બંધ કરો. અહીંયા કહે છે કે પોતાના દ્રવ્ય સ્વભાવને શરણમાં ચાલ્યા જાઓ ને, કે બસ હવે કોઈ ઝંઝટ નહીં, કોઈ ઝંઝટ નહીં. હા, બધું જણાય દેખાય ને પ્રતિ સમય અનંત આનંદનો ભોગવટો થાય ને, એ સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના સ્વભાવનો પત્તો લાગી ગયો છે. હા, સ્વભાવને એને શોધી લીધો છે. એટલા માટે જે નિધિ પ્રાપ્ત થઈ ગઈ ને, હવે એકાંતમાં એનો ભોગવટો કરે છે જ્ઞાની પુરુષો. તો એનો એ કહે છે જો આનું નામ થઈ ગયું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના. બહારથી બિલકુલ એક બોલે છે ને, ઉદાસ રહે જગત સો, જગતથી ઉદાસ થઈ ગયા છે સમ્યક દ્રષ્ટિ. આગળ કહે છે, શું કહે સાંભળો. જૈસે જલ કરદમ કતક ફલ ભિન્ન કરે, તૈસે જીવ અજીવ વિલક્ષણ કરતું હેમ. શું કહે છે અહીંયા? બહુ સરસ વાતો લખી છે એક એક. જૈસે જલ કરદમ કતક ફલ ભિન્ન કરે. ક્યાં આવે છે બોલો? સમયસાર ગ્રંથમાં આવે છે આ વાત. કઈ ગાથામાં આવે છે? 11 ગાથામાં. 11 નંબરની ગાથામાં આવે છે. જૈન દર્શનનો પ્રાણ 11 નંબરની ગાથા. બહુ સરસ લખ્યું છે ત્યાં આગળ. હા, કહેવાય ને શું લખ્યું છે? કતક ફળ, ફટકડી કતક ફળ. એ કહે છે લખ્યું ને જલ કરદમ. ત્યાં લખ્યું છે 11 ગાથામાં, પ્રબળ કાદવના મળવાથી પાણીનો એક જે નિર્મળ સ્વભાવ તિરોભૂત થઈ ગયો છે. શું કહ્યું? પ્રબળ કાદવના કીચડના મળવાથી જલનો જે એક નિર્મળ સ્વભાવ છે, સ્વભાવ તો સ્વભાવ છે પણ એ તિરોભૂત થઈ ગયો હતો. તિરોભૂત થઈ ગયો હતો ને. તો ત્યાં લખ્યું છે હવે જલના આવા સ્વચ્છ સ્વભાવને નહીં જાણનારા ઘણા તો આવા કીચડ સહિત મલિન પાણીને જ પીવે છે. એને આપણે દ્રષ્ટાંત દ્વારા કહીએ છીએ. આ તિર્યંચ ગતિના જીવો હોય છે ને, તિર્યંચ ગતિના જીવો, એ ગંદુ પાણી જતું હોય તો એમને ભૂખ લાગે તો શું કરે છે? તો એ સમજે આ પાણી છે, ગંદુ પાણી પીવે છે ને. હા, ગંદકી અલગ છે ને પાણી સ્વચ્છતા અલગ છે, એને ખબર જ નથી. હવે થોડી મનુષ્યની વાત કરીએ. મનુષ્ય શું કરે છે કે એ જે પાણી છે ને એમાં એ જાણે છે કે આ મેલ અલગ છે ને પાણી અલગ છે. એટલે પોતાના હાથેથી નાખેલું કતક ફળ, એમ લખ્યું. પોતાના હાથે એમાં કતક ફળ નાખ્યું, ફટકડી નાખી. એટલે શું થયું કે કચરો હતો એ નીચે બેસી ગયો, પાણી સ્વચ્છ ઉપર આવ્યું. એટલે પાણી અને કચરો બંને શું થઈ ગયા? અલગ થઈ ગયા. એટલે જે પાણીનો સ્વચ્છ સ્વભાવ તિરોભૂત થયો હતો ને એ આવિર્ભૂત થયો. શું કહેવાય એને શાસ્ત્રની ભાષામાં? આવિર્ભૂત થયો, ખુલ્લો થયો. ઢંકાઈ ગયો હતો, નાશ નહોતો થઈ ગયો, ઢંકાઈ ગયો હતો ને. એ કતક ફળ નાખ્યું તો એ ખુલ્લો થઈ ગયો ત્યાં સ્વભાવ પાણીનો. એવી રીતે ત્યાં લખ્યું વ્યવહારથી વિમોહિત હૃદયવાળા. એટલે રાગ દ્વેષમાં જે એકાકાર થઈ રહ્યા છે, દયાદાન પૂજા ભક્તિથી ધર્મ માની રહ્યા છે, એવા વ્યવહારથી વિમોહિત હૃદયવાળા ઘણા જીવો તો, હવે સાંભળજો, ઘણા જીવો તો જેમ પેલા પાણી અને કાદવનો વિવેક નથી કરતા ને, એમ આત્મા અને રાગનો વિવેક નહીં કરનારા. બે અલગ અલગ છે એવી જાતિનું ભિન્નતાનું જ્ઞાન નથી એવા વ્યવહારથી વિમોહિત હૃદયવાળા ઘણા મોટા ભાગના અજ્ઞાની જીવો તો આત્માને રાગી દ્વેષી જ અનુભવે છે. સમજાય છે કે નહીં? જેમ પેલા તિર્યંચ ગતિના જીવો પાણીને ગંદુ જ, આ પાણી આવું જ હોય વળી, એમ અજ્ઞાની જીવો આત્મા એટલે આત્મા એ શું કે હું રાગી દ્વેષી, અથવા તો હું મનુષ્ય છું, હું તિર્યંચ છું,
હું ભગવાન આત્મા છું એને તિરોભૂત થઈ ગયું છું, હું શુદ્ધાત્મા છું એને ઢંકાઈ ગયું છે અજ્ઞાની જીવને. જ્ઞાયક તો જ્ઞાયક પણ જ રહ્યું છે, જેમ જલ તો જલ પણ સ્વચ્છ જ રહ્યું છે, એમ અજ્ઞાન દશામાં પણ જાણનાર તો જાણનાર પણ જ રહ્યો છે. પણ અજ્ઞાની જીવે અજ્ઞાનના કારણે જ્ઞાયકમાં સંકર દોષ કરી નાખ્યો, ત્યાં આગળ મિશ્રણ કરી નાખ્યું, અને મિશ્રણ કરી નાખીને પોતાને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. મેં સુખી દુખી મેં રંગ કરાવ મેરે ધન ગ્રે ગોધન પ્રભા, એવી રીતે પોતાને માનવા લાગ્યું. હવે જ્યાં સમજજો, જેમ ત્યાં પોતાના હાથે કતક ફળ નાખ્યું, એવી રીતે હવે એવી રીતે સાંભળજો, હવે પ્રજ્ઞા છેણી ભેદ વિજ્ઞાન માને અંતર્મુખ વળેલું જ્ઞાન જ્યારે જીવે શ્રી ગુરુની દેશના મળી અને સ્વયં પોતે ઉપયોગને અંદર લઈ જાય છે, અને જ્યાં અંદરમાં લઈ જઈને જોવે છે ને, તો અંદરમાં પોતાનો ચૈતન્ય દેવ તો નિર્મળ, આ રાગાદી ભાવ અને શરીર આદિથી જુદો એને અનુભવમાં આવ્યો, ખ્યાલમાં આવ્યો. પણ જેમ પોતાના હાથે નાખેલું કતક ફળ, એમ સ્વયં પોતે જાતે ઉપયોગને અંદરમાં લઈ જાય છે. એને ભેદ વિજ્ઞાન કર્યું. રાગ રહ્યો, શરીર પણ રહ્યું, પણ અંદરમાં આત્મા જુદો ખ્યાલમાં આવી ગયો. આ એ કહે છે અહીંયા ગાડી. સાંભળો, જૈસે જલ કરદમ કતક ફલ ભિન્ન કરે, તૈસે જીવ અજીવ વિલક્ષનું કરતું હે. વિલક્ષણનો અર્થ કરે છે પૃથક્કરણ. બેને શું કરી નાખે છે? આ સમ્યક દ્રષ્ટિની સ્તુતિ છે ને, સમ્યક દ્રષ્ટિએ બેને શું કરી દીધા છે? જુદા કર્યા છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ આ ભેદ વિજ્ઞાન દ્વારા પ્રજ્ઞા છેણી પટકી છે. સમ્યક જ્ઞાનમાં સાતે તત્વોનું શ્રદ્ધાંત છે ને, 7 તત્વોનું શ્રદ્ધાંત છે. જો મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં ટોડરમલજી સાહેબ એક સારી વાત કરી છે, 7 તત્વની જ વાત કરી છે. તો કેવી રીતે કહી છે હું તમને જરાક કહું. એમને એમ કહ્યું, સમ્યક દર્શન થતા જીવને શું થયું? આ સ્વ છે, આ પર છે, એ થઈ ગયા. આ સ્વ છે, આ પર છે. આ ભાવો હિતકારી છે, આ ભાવ અહિતકારી છે. 7 તત્વ આવ્યા કે ન આવ્યા? આ સ્વ છે, એમાં જીવ આવી ગયું. આ પર છે, અજીવ આવી ગયું. બરાબર. આ ભાવો હિતકારી છે, એ આવી ગયું સંવર નિર્જરા મોક્ષ. અને આ ભાવ અહિતકારી છે, એનું નામ આવી ગયું આશ્રવ અને બંધ. એટલા માટે આપણે કહીએ છીએ ને, આવા પ્રકારનું ભેદ જ્ઞાન તિર્યંચ ગતિના જીવને થાય કે ન થાય? થાય ને. તિર્યંચ ગતિના જીવને ભેદ જ્ઞાન, એને 7 તત્વના નામ તો ખબર નથી. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ 7 તત્વો. પણ એને ભાવ ભાષણ છે. આ પૃથક્કરણ ભાવ ભાષણ છે. એને શું ભાવ ભાષણ છે? હાથીની પર્યાયમાં સમ્યક દર્શન થયું ને પાર્શ્વનાથના જીવને, તો શું ભાવ ભાષણમાં શું થયું? ત્યાં શું થયું ભાવ ભાષણમાં? સમજો શું કહે છે કે આ સ્વ છે, અંદરમાં આત્માનો અનુભવ થયો ને, તો આ સ્વ છે. અને બસ આ હાથી કહેવાય કે આ સિંહ કહેવાય, આ શરીર કહેવાય, એ બધી ખબર નથી. એટલી ખબર પડે છે આ સ્વ અને આ પર છે, આ પર છે. સમજાય? અને આત્માના આશ્રય જે આનંદ આવ્યો ને, એ બસ એ ભાવ મને હિતકારી છે. અને હવે જે રાગ થાય છે ને, એ અહિતકારી છે. હવે એના આશ્રય કહેવાય, બધી ખબર નથી. આવા પ્રકારનું ભાવ ભાષણ થઈ ગયું, એ અહીંયા કહેવા માંગે છે. જુદું કરી દીધું ત્યાં આગળ. દ્રષ્ટાંત આપીએ છીએ ને આપણે, ક્યારેક તમને ખ્યાલ હશે. જુઓ કે અતિર્યંચ ગતિના જીવ હોય છે ને, જૂના ગામડા વગેરેમાં બધાને ખ્યાલ પણ હશે. લાઇનસર પેલા મોહલ્લામાં 10 ઘર હોય ને, 10 ઘર હોય લાઇનસર મોહલ્લાની અંદર, 10 એક પછી એક ઘર જોડાયેલા હોય. હવે જે ગાય ભેંસ વગેરે હોય ને, આખો દિવસ ગામમાં ચારો ચરવા જાય ને, સાંજે પાછું આવે ને, તો પાછું આવે તો 10 ઘરમાં એનું 5મા નંબરનું ઘર હોય, અને ઘરની ઉપર એનું કંઈ પણ નામ પણ લખ્યું, ભાઈ ચેતન કૃપા કે જ્ઞાન કૃપા, બધું નામ લખેલો ને, અલગ અલગ લખેલા ઘરના નામ. એને એ બધી કંઈ ખબર નથી કે આ ઘરનું નામ ચેતન કૃપા છે કે જ્ઞાન, કંઈ ખબર નથી એને. એ આવે છે ને, સીધું એને એટલું ભાવ હશે, આ મારું ઘર, બસ. અને ત્યાં આવીને માથું મારે છે.
ખ્યાલ આવે છે કે નહીં? આ ઘર મારું અને બાકીવાળા ઘર મારા નહીં. એ ભાવ ભાષણ સમજાય છે. બીજી એક હજુ વાત કરું. તમે આજે કૂતરાને રોટલી નાખીએ ને, આપણે ઘરે રોટલી છે તો આપણે જમી લીધું ને પછી 4-5 રોટલી છે તો આપણે બહારમાં કૂતરું હોય તેની આગળ બોલાવીએ ને કે ને પૂંછડી પટપટાવે છે અને પછી રોટલી ખાય છે, ઊભું રહીને ખાય છે. હવે આપણે કોઈ વખતે આપણું પહેલાં તો નીચે ઘર રહેતા હતા બધાના, તો ઘરનું બારણું ખુલ્લું રહી ગયું, રસોડું પણ ખુલ્લું છે ને એકદમ બહાર આપણે આગળ પાછળ કૂતરું એકદમ અંદર આવી ગયું અને એને રોટલી 4-5 આખો થપ્પો ઉઠાવ્યો. તો એ ઉઠાવ્યો એને રોટલીનો થપ્પો, તો એ ત્યાં ઊભું રહીને ખાશે કે લઈને ભાગશે? લઈને ભાગશે. એને ચોરી કરી, ચોરી શબ્દ ખબર નથી પણ એને એ ખ્યાલ છે કે આ ભાવ બુરો છે, આ મેં અપરાધ કર્યો છે. પહેલા દિવસે જે પૂંછડી પટપટાવી હતી ને, અને અત્યારે આજે જે ભાવ છે ખરાબ ભાવ છે. એ ભાવ ભાષણ મારે સમજાવવું છે, ભાવ ભાષણ. બસ એવી રીતે સમ્યક દર્શન થાય છે ને એ જ વખતે આ પૃથક્કરણ થઈ ગયું. એ સમ્યક દ્રષ્ટિ જીવ ચાહે ત્રિયંજ ગતિનો હોય, ચાહે દેવ ગતિનો હોય, ચાહે નારકી હોય, ચાહે મનુષ્ય હોય, અંદરમાં સાતે તત્વ સંબંધનું ભાવ ભાષણ જોવામાં આવે છે. શરીરથી અંદરમાં ભગવાન આત્મા ભિન્ન છે એવું એને જે કહ્યું છે ને, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડે એવી રીતે એમને ભિન્નતાનું આ પ્રકારે સ્વપનની ભિન્નતા જોવામાં આવે છે. એ કહે છે જુઓ, जैसे जल करदम कतक फल भिन्न करे, तैसे जीव अजीव विलक्षण करतु है. પછી શું કહે છે? आत्म सकति साधे ज्ञान को उदो आराधे, सोई समकीति भव सागर तरतु है. કેટલા સરસ એક કાવ્યમાં પદ સુંદર લખ્યા છે. શું લખ્યું જુઓ? આત્મ શકતિ સાધે. વાહ! હા, જુઓ કેવી સરસ. માને એમને વિશેષ તો આપણે એટલા મહિમા એટલા માટે આવે છે કે આનું નામ છે ને સમયસાર નાટક છે, અધ્યાત્મનો ગ્રંથ છે. અધ્યાત્મનો ગ્રંથ, અધ્યાત્મનો ગ્રંથ પછી આગળ આવવા વાળું છે પણ અત્યારે હું તમને બતાવવા માંગુ છું. સાંભળજો જરાક, આગળ આવશે પણ આવશે ત્યારે ફરી જોઈશું આપણે. પેજ નંબર 23 આવો જરાક. અને આ અધિકારનો છેલ્લો શ્લોક છે 51. આવી ગયું? જો સાંભળજો, 23 પેજ છે, છેલ્લો શ્લોક. જીવ નિરજીવ કરતા કર્મ પુण्य પાપ, આશ્રવ સંવર નિરજરા બંધ મોશ હેમ, સર્વ વિશુદ્ધિ સાધવાદ સાધ્ય સાધક, દુવાદશ દુવાર ધરે સમય સાર કોશ હે. હવે સાંભળજો આ લીટી કેવી મેં. દરવાનું યોગ દરવાનું જોગ દૂરી કરે, નિગમ કો નાટક પરમ રસ પોષ હે, ऐसो परमागम बनारसी बखाने जामे, ज्ञान को निदान शुद्ध चारित की ચોસ હે. કેટલી સરસ વાત લખી છે. મારે આ નીચેથી ચોથી લીટી બતાવી છે. દરવાનું યોગ, આ ગ્રંથ કયા અનુયોગનો છે? દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. હવે એના પછીની લીટી જુઓ, એના પછીનો શબ્દ દરવાનું યોગ દરવાનું જોગ દૂરી કરે. કવિવર કેમ કહેવાય છે? પહેલા લખ્યું દરવાનું યોગ અને પછી લખ્યું પેલું દરવાનું, અને અહીંયા દરવાનું યોગની જગ્યાએ જોગ કરી દીધો. પેલું છે દરવાનું યોગ અને પછી લખ્યું દરવાનું જોગ. તો ત્યાં નીચે અર્થ કર્યો દરવાનું યોગ ને દ્રવ્યાનું યોગમાં. આ ઉત્કૃષ્ટ ગ્રંથ દ્રવ્યાનું યોગ રૂપ છે, આત્માને પરદ્રવ્યોના સંયોગથી જુદો કરે છે. દરવાનું જોગ એટલે બાકીના દ્રવ્યો છે ને, બાકીના દ્રવ્યોનો જોગ એટલે સંબંધ. શું કહ્યું? નહીં સમજણ પડી. આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અધ્યાત્મનો, શુદ્ધાત્માને બતાવવા વાળો. તો શુદ્ધાત્માને બતાવવા વાળો અને બાકીના દ્રવ્યો તો જોગ, બાકીના દ્રવ્યોનો આને જે જોગ છે ને, યોગ બન્યો છે ને, એનાથી જુદો બતાવવા વાળો. સમજાય છે કે નહીં? એટલે આપણે આ જે દરેક કલશની અંદર છંદમાં જોઈએ છે ને, એકલું કહેવાય ને અધ્યાત્મ જોવામાં આવે છે. પરિચય એવી રીતે આપ્યો છે એમને.
જો કેવી સરસ વાતો લખી છે. આત્મ શકતિ સાધે. વાહ, શું સાધે છે? આ આત્મામાં અનંત શક્તિઓનો સંગ્રહાલય ભગવાન આત્મા છે ને. સમ્યક દર્શન થતા સર્વ ગુણાંશ સમ્યક તો દશા તો પ્રગટ થઈ, પણ એ શક્તિઓને સાધે છે. સાધે છે એટલે પર્યાયની અંદર વિશેષ વિશેષ શુદ્ધિની વૃદ્ધિ કરતા જવાની વાત લખી છે. શક્તિ સાધે, આત્માને સાધે છે. રાગને નથી સાધતા, સંયોગને નથી સાધતા. આ બહારમાં મોહીજી બધું બહારમાં સાધવામાં પડ્યું છે ને. જ્ઞાની પુરુષ આત્માની શક્તિઓની સાધના કરે છે. નથી કહેતા બહારમાં અમે આ શક્તિની બહારમાં લોકમાં હોય ને, તમે આ શક્તિની સાધના કરો, આ શક્તિની સાધના કરો. જ્ઞાનીઓ આત્મા અનંત શક્તિવંત જે ભગવાન આત્મા છે ને એની જ્ઞાનીઓ સાધના કરે છે. વચનામૃતમાં બોલશે કે નહીં આનું? તો એક છો પણ અનંત શક્તિવાળો છો, એક છો પણ અનંત શક્તિવાળો છો. તું ઊંઘે છે ને માટે કર્મ આવે છે. તો જાગ, માને હું આવું શક્તિવાન તત્વ છું એવો ભરોસો કર, તો આપોઆપ કર્મ તો ચાલ્યા જશે. એ આ શક્તિઓને સાધે છે. એનું નામ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતા જાય છે. એ ભાવ છે અહીંયા. જો આત્મ શક્તિ સાધે. પછી શું લખ્યું છે? જ્ઞાન કો ઉદો આરાધે. આ જે જ્ઞાન પ્રકાશ પ્રગટ થયું છે ને, તો એ કહે છે કે આત્માની શક્તિઓની આરાધના કરે છે. અને વિશેષ રૂપથી જ્ઞાનની મુખ્યતાથી વાત કરી કે જ્ઞાન આત્માનું લક્ષણ છે ને. તો એ કહે છે કે જ્ઞાન જે લખ્યું ને છડાલાની અંદર, સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્ન આરાધો. સમ્યક દર્શન થયું ને તો ચોથા ગુણસ્થાનમાં તો શ્રદ્ધા તો પૂરી ક્લિયર થઈ ગઈ, પણ હવે વિશેષ જ્ઞાનની શું કરે છે? આરાધના કરે છે. કેમ કે કેવલ જ્ઞાન પ્રગટ કરવાનું છે ને, બાકીની શક્તિઓ જે છે એનું પણ આંશિક શુદ્ધ પરિણમન થયું છે ને, એનું પૂર્ણ શુદ્ધ પરિણમન કરવાનું છે, માટે એની વિશેષ આરાધના કરે છે. એ ભાવ છે અહીંયા ગાડી. જુઓ, આત્મ શક્તિ સાધે જ્ઞાન કો ઉદો આરાધે, સોઈ સમ કીર્તિ ભવ સાગર તરતું હે. આને સમ્યક દ્રષ્ટિ કહેવાય. હવે આત્માની જ ખબર ન હોય ને બહારમાં ક્રિયાઓ કરે. હવે કહે કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે, આત્માનો અનુભવ નથી, તો કહે છે કે નહીં ભાઈ, તું પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થયો ને, થયો ને તું. તો દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા તો તે કરીને, પણ આત્માની શક્તિઓની તેને અનુભૂતિ ના થઈ. એટલે તારા જે કહેવાય ને ભવ પરિભ્રમણનો અંત નહીં આવે. એટલે ને મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવે કુપજાયો, છતાં પણ પરિભ્રમણ તો એમની એમ જ રહ્યું. બોલી જઈશું આપણે આખો છંદ, પછી આગળ વધીએ છીએ. જુઓ, જાકે ઘટ પ્રગટ વિવેક ઘણ ધર કોસુમ, હિરદેહ રખી મહામોહ કો હરતું હેમ, સાચો સુખ માને નિજ મહિમા અઢોલ જાને, આપુ હી મેં આપનો સુભાવ લે ધરતું હેમ, जैसे जल करदम कतक फल भिन्न करे, तैसे जीव अजीव विलक्षण करतु है, आत्म शक्ति साधे ज्ञान को उदो आराधे, सोई सम कीति भव सागर तरतु है. હવે આગળ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ. આ સમ્યક દ્રષ્ટિની સ્તુતિ પૂરી થઈ, બરાબર. હવે આ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ કહે છે. જુઓ શું કહે છે, બહુ કડક શબ્દોમાં લખ્યું છે મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ. ધર્મ ન જાનત બખાનત ભરમ રૂપમ, ઠોર ઠોર ઠાનત લરાઈ પક્ષપાત કી, ભૂલ્યો અભિમાન મેં ન પાઉં ધરે ધરની મેં, हृदय में करनी विचारे उत्पात की, फिरे डावा डोल सो कर्म के कलोली निमे, वह रही अवस्था सु बधु लेके से पात की, झाकी छाती ताती कारी कुटिल कुवाती भारी,
ऐसो ब्रह्म घाती है मिथ्याती महापात की। કેવા કેવા કડક શબ્દો લખ્યા છે બનારસી દાસજીએ। આપણે એટલા માટે હંમેશા કહીએ છીએ ને, તમે સાંભળ્યું પણ છે, ઉપર જઈને કુંદ આચાર્ય દેવને મળવાનું, ટોડરમલજી સાહેબને મળવાનું, એવી રીતે આપણે હવે આ બનારસી દાસજી સાહેબને પણ મળવાનું કે શું તમે અદ્ભુત સમયસાર નાટકની રચના કરી છે। કુંદ આચાર્ય દેવને મળવાનું, ગુરુદેવશ્રીને મળવાનું, ગુરુદેવશ્રીને કહેવાનું કે સમયસાર સંભળાવો, ટોડરમલજી સાહેબને કહેવાનું મોક્ષ માર્ગ પ્રકાશકનો અધૂરો ભાગ, આ બનારસી દાસજી સાહેબને કહેવાનું કે આ સમયસાર નાટક તમે અમને ભણાવો, અમને સમજાવો, તમારા અંદરમાં હૃદયના ભાવો અમને સમજાવો। કેવા સરસ ભાવ લખ્યા છે। જુઓ, મિથ્યા દ્રષ્ટિની વાત કરતા શું છે? પહેલું શું લખ્યું છે? ધર્મ ન જાનત બખાનત ભરમ રૂપમ। શું કહે છે અહીંયા? ધર્મ ન જાનત એટલે જે કહેવાય છે ને વસ્તુ સહાવ ધમ્મો, વસ્તુનું શું સ્વરૂપ છે ને એ ધર્મના સ્વરૂપને સમજતો જ નથી। અને બખાનત ભરમરૂપ, બખાનત એટલે કહે છે બધી ભ્રમરૂપ ચર્ચા કરે છે, જેને આપણે લગાવીએ હવે કેવી રીતે કે એ એમ કહે છે કે નિમિત્ત અને ઉપાદાન બે મળીને કામ થાય, 50% નિમિત્તથી 50% ઉપાદાનથી। એને વસ્તુનો શું સ્વભાવ છે એ ખબર નથી। એમ કહે છે કે બે દ્રવ્ય મળીને ક્રિયાને ઉત્પન્ન કરે, એમ કહે છે કે પુણ્યથી ધર્મ થાય, શુભ ભાવ કરો તો ધર્મ થાય, પર્યાય ક્રમબદ્ધ સ્વીકારતો નથી। શરીરની ક્રિયાના અમે કરતા છીએ, શરીરની ક્રિયાથી ચારિત્રનું પાલન સમજે છે। અનેકાંત સ્યાદવાદમાં અનેકાંત સંબંધમાં ખોટી ખતવણી કરે છે। એ અનેકાંતમાં એમ કહે છે કે શુદ્ધોપયોગથી પણ ધર્મ થાય અને શુભોપયોગથી પણ ધર્મ થાય, એમ અનેકાંત સમજાવે છે। શરીરની ક્રિયાથી પણ અનેકાંત શું? અનેકાંત એટલે એમ સમજે છે કે શરીરની ક્રિયાથી એ ધર્મ થાય અને આત્માના આશ્રય, કેમ કે જૈન દર્શન તો અનેકાંતવાદી છે, એ અનેકાંત સમ્યક અનેકાંતની મિથ્યા અનેકાંત કહેવાય, મિથ્યા અનેકાંત। હવે એને આ વસ્તુ સ્થિતિની કાંઈ ખબર નથી અને શાસ્ત્રમાં નિમિત્ત પ્રધાન કથનો છે, એટલે કર્મના ઉદયથી આમ થાય, કર્મના ઉદયથી આમ થાય, કર્મના ઉદયથી આમ થાય, આવા લખાણ છે। હવે એ સમજતો નથી અને જેવું લખ્યું છે ને એ જ પ્રમાણે માને છે કે નહીં કર્મથી જ થાય, કર્મથી જ થાય, કર્મથી થાય। અરે ભાઈ, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, એને એ વસ્તુ સ્થિતિનો ખ્યાલ નથી, એટલે કહે છે ધર્મ ન જાનત બખાનત ભરમરૂપ, ભ્રમરૂપ બધી ચર્ચા કરે છે। પોતે બ્રહ્મમાં છે, પોતે ભ્રાંતિમાં છે, ભૂલો પડેલો છે અને બીજા બધા જીવોને પણ ભ્રમમાં નાખવાનું કામ કરે છે, ખોટે રસ્તે લઈ જાય છે। પછી શું કહે છે? જો ઠોર ઠોર ઠાનત લડાઈ પક્ષપાત કી, ડગલે ને પગલે એને પક્ષપાતની ગંધ છે। દરેક સિદ્ધાંતમાં એને ભૂલ છે, કેમ કે લખ્યું ને પહેલો ગળો ઊંધો તો બધા ગળા ઊંધા, એને એક પણ વાત સરખી નથી બેસતી। ન એને નિમિત્ત ઉપાદાનની વાત સાચી બેસે, ના નિશ્ચય વ્યવહારની બેસે, ના અનેકાંત સ્યાદવાદ, ના ક્રમબદ્ધ પર્યાય, બધે એની ભૂલ જોવામાં આવે। એટલે કે ઠોર ઠોર બધામાં એને વિરોધના અંદરમાં પરિણામ થઈ જાય। એને જીનવાણીની એક પણ વાત એને યથાર્થ નથી બેસતી, એ કહે છે અહીંયા ગાડી ઠોર ઠોર ઠાનત લડાઈ પક્ષપાત કી। પછી શું કહે છે? ભૂલ્યો અભિમાન મેં, અભિમાનના શિખર પર ચડેલો છે ને, ભૂલ્યો અભિમાન મેં ન પાઉં ધરે ધરની મેં, એનો જમીન પર પગ નથી ટકતો। આવું જ હતું ને પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં વાંચ્યું ને, પેલો મહિપાલ તાપસ હતો ને, એના બધા ચેલા પણ હતા, અને રસ્તે તો ખોટે જ રસ્તે હતો, ભ્રમમાં ભૂલેલો હતો ને, જે લખ્યું ને ધર્મ ન જાનત બખાનત ભરમરૂપ, એને ધર્મના સ્વરૂપનો ખ્યાલ નથી, લોકોને ખોટે રસ્તે ચલાવ્યા હતા। પંચાગ્નિ તપ તપો અને આમ કરો આમ કરો, સમજાય છે? અને જમીન ઉપર કેમ કે એના બધા ચેલા ચપાટા હોય ને, અને હું આવડો મોટો છું, ઇન્દ્રભૂતિ ગૌતમને પહેલા તો એ જ હતું ને, 500 તો એમના શિષ્ય હતા અને હું એમનો ગુરુ, એટલે જમીન ઉપર પગ શેનો ટકે એનો? એ કહે છે ભૂલ્યો અભિમાન મેં
ન પાઉં ધરે ધરની મેં, જમીન પર પગ નથી રહેતો. હૃદય મેં કરની વિચારે ઉત્પાત કી, એને નિરંતર અંદરમાં ઉત્પાત માને ઉપદ્રવ, એને ક્યાંય પણ શાંતિથી આરાધના કરતા હોય એને ગમતું જ નથી. એને હંમેશા નવા નવા કે ઉપદ્રવના જ વિચાર આવે છે, ઉપદ્રવ કરવાના વિચાર આવે છે. એને આમ શાંતિથી હું આરાધના કરું, વસ્તુના સ્વરૂપને સમજીને, અને જગતના જીવો પણ વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજે, આત્મકલ્યાણ કરે, એવું એના પરિણામ હોતા જ નથી. એને અંદરમાં પોતે ઉપદ્રવી કહેવાય ને, એ ઉપદ્રવી છે એટલે બધી જગ્યાએ ઉપદ્રવ મચાવે છે, ધમાલ મચાવે છે, તોફાન કરે છે. હા, જો હૃદય મેં કરની વિચારે ઉત્પાત કી. પછી શું લખે છે જો, ફિરે ડાવા ડોલ સો કરમ કે કલોલીની મેં, વહ રહી અવસ્થા સુ બદુલે કેસે પાત કી. શું કહે છે? ફિરે ડાવા ડોલ સો કરમ કે કલોલીની મેં. આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની સ્થિતિ બતાવી છે. જેમ દીપક હોય ને, દીપક, પહેલાના જમાનામાં જે દીપક આવતા હતા ને, તો એમાં શું થાય, એ દીપકની જે જ્યોત હોય ને, આમથી પવન આવે ને, આમથી પવન આવે તો આમ ઢળી જાય, આમથી પવન આવે તો આમ 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 થયા કરે ને. જેમ પેલા પવનના કલ્લોલો આવે, પવનના કલ્લોલો આવે તો દીપકની જ્યોત આમ આમ થયા કરે ને, એમ અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ છે, અશુભ ને અશુભ કર્મ, શુભ ને અશુભ ભાવોના કલ્લોલોની અંદર આમથી આમ એક ગતિમાંથી બીજી ગતિમાં, જેમ પેલો દીપક આમથી આમ ડાવા ડોલ રખડપટ્ટી કરે, આ અજ્ઞાની જીવ જે છે, દિન રાત શુભાશુભ ભાવ મેં મેરા વ્યાપાર ચલા કરતા, એના ફલની અંદર એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને એને સમજાવવા માટે પણ એને દ્રષ્ટાંત આપ્યું પાછું, વહ રહી અવસ્થાસુ બધુલે કેસે પાતકી. બધુલે કેસે પાતકી એટલે નીચે લખ્યું છે ત્યાં આગળ, તમે જોશો ને, વંટોળમાં જે સાયક્લોન આવે ને, અને પાંદડા પડેલા હોય, અને વંટોળિયામાં પાંદડા જે છે ઉડે. ગુરુદેવ હંમેશા કહે છે આ દ્રષ્ટાંતો, કે વંટોળિયામાં તણકલું ઉડે ને ક્યાં જઈને પડે કંઈ ખબર ના પડે. એમાં મિથ્યા દ્રષ્ટિ જીવની સ્થિતિ એવી છે, બધુલે કેસે પાતકી. આ બધા શબ્દો કેવા લખ્યા છે? બધુલે કેસે પાતકી એટલે વંટોળિયાની અંદર પાંદડાની જેવી સ્થિતિ થાય, એવી રીતે આ મિથ્યાત્વના વંટોળિયામાં મિથ્યા દ્રષ્ટિ જીવની સ્થિતિ એવી છે. ઘડીકમાં તો રાજા જોવામાં આવે, અને કલાક પછી જોવામાં આવે તો એકેન્દ્રિયમાં જોવામાં આવે, એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવતો દેખાય, દેવ મરીને એકેન્દ્રિયમાં જતો દેખાય, નારકી મરીને મનુષ્ય થતો દેખાય, મનુષ્ય મરીને ત્રિયંશમાં જતો દેખાય, મહામચ્છ મરીને સાતમી નરકમાં જતો દેખાય. પરિભ્રમણ કર્યા કરે છે મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એને સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, આત્માનો અનુભવ છે નહીં, અને બહારમાં જ રોકાવે છે. ભ્રમરૂપ દશા છે એની. તો ભ્રમ શબ્દ પહેલો મૂક્યો એટલા માટે તો સમ્યક દ્રષ્ટિ જીવે ભ્રમ કાઢી નાખ્યો છે, અને આ ભ્રમમાં જીવે છે. એટલે ભ્રમજનિત રોગનો ઉપાય ભ્રમ દૂર કરવો એ છે. એટલે લખ્યું જો, વહ રહી અવસ્થાસુ બધું લેકે છે પાતકી. પછી બહુ સરસ લખ્યું છે, પેલું મિથ્યાત્વનું આવી ગયું, મિથ્યાત્વનું પાપ પેલું જે લખ્યું એ એટલે ને, ધર્મ ન જાનત બખાનત ભરમરૂપ, એ મિથ્યાત્વની વાત કરી. હવે અહીંયા આગળ કહે છે 4 કષાયોની વાત કરે છે. સાંભળજો, જાકી, છાતી, પછી તાતી, કારી, કુટિલ, આ 4 કષાય લખી છે. આ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ એક તો ભ્રાંતિમાં છે મિથ્યાત્વ, અને એની અનંતાનુબંધી વગેરે કષાય. તો શું લખે છે? જાકી, છાતી, એનું હૃદય કેવું છે? તાતી અને ભારી બધામાં લખવાનું છે. તાતી ભારી, કારી ભારી, કુટિલ ભારી, કુવાતી ભારી. એટલે જાકી, છાતી, તાતી, ભારી. તાતી એટલે ક્રોધી છે, અનંતાનુબંધી ક્રોધ છે, એને ઘણો ક્રોધ છે. પછી કારી, પછી બીજું છે કારી. કારી એટલે અહીંયા કહેવા માંગે છે ક્રોધ, માન, માયા, લોભ. એટલે આ કારીનો અર્થ છે લોભ, અંદરમાં તીવ્ર લોભના પરિણામ છે, તીવ્ર લોભના. અને કુટિલ, કુટિલ એટલે માયાચાર, અંદરમાં અનંત અનુબંધી માયા છે.
અને કુવાતી વાતો અને અભિમાન, હા, કુવાતી એટલે અનંતાનુબંધીનું માન કશાય જોવામાં આવે છે. એટલે તીવ્ર ક્રોધી છે, તીવ્ર માની છે, તીવ્ર માયાચારી છે, તીવ્ર લોભી છે. એ કહે છે જાકી છાતી તાતી કારી કુટિલ કુવાતી મારી એસો બ્રહ્મઘાતી હે. બ્રહ્મઘાતી માને પોતાના આત્માનો ઘાત કરવા વાળો. એસો બ્રહ્મઘાતી હે મિથ્યાતી મહાપાતકી. આવો પોતાના આત્માના સ્વરૂપનો ઘાત કરવા વાળો મિથ્યા દ્રષ્ટિ જીવ મહાપાતકી, મહાપાતકી લખે મહાપાપી મિથ્યા દ્રષ્ટિ જીવ છે. આ અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવનું લક્ષણ કહ્યું છે. એનો અહીંયા અર્થ વાંચીએ છીએ આપણે. જુઓ, જે વસ્તુ સ્વભાવથી અજાણ છે, જેનું કથન મિથ્યાત્વમય છે અને જે એકાંતનો પક્ષ લઈને ઠેક ઠેકાણે લડાઈ કરે છે, પોતાના મિથ્યા જ્ઞાનના અહંકારમાં ભૂલીને ધરતી પર પગ ટેકવતો નથી અને ચિત્તમાં ઉપદ્રવનો જ વિચાર કરે છે, કર્મના કલ્લોલોથી સંસારમાં ડામાડોળ થઈને ફરે છે, અર્થાત વિશ્રામ પામતો નથી. તેથી તેની દશા વંટોળિયાના પાંદડા જેવી થઈ રહી છે, જે હૃદયમાં ક્રોધથી તપ્ત રહે છે, લોભથી મલિન રહે છે, માયાથી કુટિલ છે, માનથી ભારે કુવચન બોલે છે. આવો આત્મઘાતી અને મહાપાપી મિથ્યા દ્રષ્ટિ છે. છંદ બોલી દઈશું આપણે આને એક વખતે. ધર્મ ન જાનત બખાનત ભરમ રૂપમ ઠોર ઠોર ઠાનત લરાઈ પછપાત કી. ભૂલ્યો અભિમાન में न पाऊं धरे धरनी में हृदय में करनी विचारे उत्पात की. फिरे डावा डोल सो करम के कलोलिनी में वह रही अवस्था सु बधुले के से पात की. जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी ऐसो ब्रह्म घाती है मिथ्याती महापात की. निज निधि निज में बताई ये अनंत उपकार है. इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.